સુરતના સણિયા કણદે ગામે ગૌચરની જમીન પર દબાણના આક્ષેપોને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે. ભાજપના જ બે સ્થાનિક આગેવાનો એટલે કે ડેપ્યુટી મેયરના દીકરા અને ગામના સરપંચ આમને સામને આવી જતા વિવાદ વકર્યો છે. સુરત શહેર નજીક આવેલા સણિયા કણદે ગામે ગૌચરની કિંમતી જમીન પર ગેરકાયદેસર દબાણ કરવાના ગંભીર આક્ષેપો સાથે એક નવો વિવાદ સામે આવ્યો છે. આ વિવાદની ખાસ વાત એ છે કે શાસક પક્ષ ભાજપ સાથે સીધા જોડાયેલા બે મોટા સ્થાનિક ચહેરાઓ આ મામલે સામસામે આવી ગયા છે. એક તરફ સુરતના ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીના દીકરા સામે આક્ષેપ છે, તો બીજી તરફ આક્ષેપ કરનાર ખુદ ગામના ભાજપ સમર્થિત સરપંચ છે. કણદે ગામના સરપંચ જયપાલ સિંઘે મીડિયા સમક્ષ સનસનાટીપૂર્ણ આક્ષેપો કરતા જણાવ્યું છે કે ડેપ્યુટી મેયરના દીકરાએ ગામની સરકારી ગૌચર જમીન પર ગેરકાયદેસર દબાણ ઉભું કર્યું છે. સરપંચના જણાવ્યા અનુસાર જ્યારે તેઓ પંચાયતની ટીમ સાથે આ દબાણની તપાસ કરવા અને તેને દૂર કરવા માટે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે ત્યાં હાજર કેટલાક સ્થાનિક લોકોએ કાયદો હાથમાં લઈને સરપંચ અને તેમની ટીમ સાથે અત્યંત અભદ્ર અને ગેરવર્તન કર્યું હતું. भाई यहाँ पे पहले नॉनवेज का होटल चलता था, बराबर, तब ये भाई को कोई प्रॉब्लम नहीं था, बराबर. अभी पान का हमने पान नो गल्लो चलावेलो तो चालू करेलो. આ ભાઈનો ફોન આવ્યો કેમ કે તમારે પાનનો ગલ્લો બંધ કરી દો. આપણે પાનનો ગલ્લો બંધ કરી દીધો. પેલા નોનવેજની હોટલ ચાલતી હતી ત્યારે એ ભાઈને કંઈ પ્રોબ્લેમ નથી. પાનનો ગલ્લો બંધ કરવા માટે કીધો, પાનનો ગલ્લો બી બંધ કર્યો, બરાબર. હવે આ ભાઈને આ જગ્યા નડે છે, અહીંયાથી લઈને ત્યાં સુધી આખી જગ્યા સરકારી જગ્યા છે. અમારી ગૌચરની જગ્યા એમાં ગૌચરની જગ્યા છે ભાઈ તમારી આટલી જ નથી. ગૌચરની જગ્યા આટલી નથી જસપાલભાઈ. આ બાજુ એ લોકો સીધો પુરાણ કરી દીધો છે, માટીનો પુરાણ કરી. બાપા પરથી કેમ બોલ્યા? બાપા પરથી કેમ બોલ્યા? તમે જ બોલ્યા. તમારી રેકોર્ડિંગ છે મારી પાસે. તમે બોલેલા હતા. તમે બોલેલા. આંગળી નીચે રાખીને તમે કઈ બી કરશો, તમે કઈ બી વાતો કરશો, એલા ખર્ચો કરવાનો. સરકારી જગ્યામાં નહીં ચાલે. આ જગ્યા છે સરકારી. સરકારી આ જગ્યા છે. ખેડૂતને પૂછો, એરા ખેડૂત. સરકારી જગ્યા આ છે. બાદ હે ના સરકારી આ જગ્યા છે. પાઇપ डाले थे इधर सामने कैलाश. छोड़ो ना यार, अरे उधर शांति रखो ना, मैं सुन रहा हूँ. पाइप भी निकाले थे वापस पाइप निकाले और 2 लाख रुपया दिया था अरे बाइक लेना बाकी वो भी हमारे पास बाइक लेना बाकी है. 2 लाख रुपया लिया तो भी हमारे पास प्रूफ है. उसके बाद इनके भाई की जगह बाजू में उधर भी गौचरण का जगह है, उधर भी उन्होंने दबाण डाल के मिट्टी डाल दी है, वो उनको दिख नहीं रहा है. उसके बाद आगे वाला गेट भी गैरकायदेसर है, उनको कुछ बोल नहीं रहे. सामने के साइड में मंडप वाले ने गेट बनाया हुआ है. अरे बोलो भाई, बच्चाने बोलावा અહીંયા છે અમે ઊભા છે. બીજી તરફ આ ગંભીર આક્ષેપો પર સમગ્ર મામલે ડેપ્યુટી મેયરના દીકરા રાહુલ ચૌધરીએ પણ કેમેરા સમક્ષ આવીને પોતાનું સત્તાવાર નિવેદન જારી કર્યું છે. ઘટના એવી બનેલી હતી કે જે તે ટાઈમ પર લગભગ 3 થી 4 મહિના પહેલા છે ને આપણી આ જગ્યાની ઉપર જે જગ્યા આપણે મારા નાનલા ભાઈએ રેન્ટ પર લીધેલી છે પાર્ટી પ્લોટ માટે અને હોટલ માટે ભાડેથી લીધેલી છે જગ્યા. તો એ જગ્યા ઉપર પહેલાં હોટલ ચાલતી હતી, હમણાં હોટલ બંધ છે અને એક પાનનો ગલ્લો ચાલુ કરવામાં આવેલો હતો. એ જગ્યા અમારી પ્રિમાઇસીસમાં હતી પાનના ગલ્લાની. તો છતાં જસપાલભાઈનો ફોન આવ્યો કેમ કે આપણા ગામની હદમાં આપણે પાનનો ગલ્લો ચાલુ નહીં કરવાનો, આપણે પાનનો ગલ્લો બંધ કરી દીધેલો હતો. ઘણા બધા ગલ્લાઓ ચાલુ છે અને આપણો જે પાનનો ગલ્લો છે એ આપણી પોતાની પ્રિમાઇસીસમાં છે, આપણી પોતાની જગ્યામાં છે, ગૌચરની જગ્યામાં નથી. એ ગલ્લો બંધ કર્યા પછી આજે લગભગ 8-10 દિવસ થયા છે. ઈંડાની એક લારી ચાલુ થયેલી છે. એ લારીને લઈને આપણા જસપાલભાઈ આ બધી ઘણી બધી એવી મગજમારીઓ કરી છે. કાલે દબાણ કરી રહ્યા છો એવો આરોપ? ના ના સાહેબ, કઈ દબાણ નથી. દબાણનો વિષય જ નથી, દબાણનું નામ પણ નથી. આ ખોટો આક્ષેપ કરવામાં આવે છે. અગર અમારું અગર દબાણ કરવાનું અગર જસપાલભાઈ એમ કહે છે કે ડેપ્યુટી મેયરના છોકરાઓ અહીંયા દબાણ કરે છે તો તમે જાતે વિઝિટ મારી છે અહીંયા ને તમે આજુબાજુનું બધું જોઈ શકો છો. ઘણી બધી જગ્યાઓ ગૌચરમાં છે, એ જગ્યા પર તો પાઇપ પણ નથી લાગેલા. ડાયરેક્ટ પુરાણ છે. પાણીનું નિરાકરણ જ નથી, સોલ્યુશન જ નથી. વરસાદમાં માણસ શું કરશે? દબાણ અમારું નથી, આજુબાજુ વાળોને ઘણી બધી જગ્યાઓ પર દબાણ કરેલું છે. એ જસપાલભાઈને એ દબાણ દેખાતા નથી. રાહુલ ચૌધરીએ પોતાના પર લાગેલા તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવતો વળતો પ્રહાર કર્યો છે કે સરપંચને ગામના અન્ય કોઈ પ્રશ્નોમાં રસ નથી, પરંતુ તેમને માત્ર આ એક જ ચોક્કસ પાર્ટી પ્લોટને લઈને કોઈ અંગત તફલીક કે અદાવત હોવાના કારણે તેઓ વિવાદ ઉભો કરી રહ્યા છે. રાહુલ ચૌધરીએ આ સફાઈ આપતા વધુમાં જણાવ્યું કે ચોમાસાની ઋતુ નજીક આવી રહી હોવાથી વરસાદ દરમિયાન તે વિસ્તારમાં પાણી ન ભરાય તે હેતુથી માત્ર પાણીના સુચારુ નિકાલ માટેની હંગામી વ્યવસ્થા કરવામાં આવી રહી હતી. આ કામગીરી અંતર્ગત જમીનમાં ભૂંગળા
નાખતા પહેલા તેમણે પોતે ગામના સરપંચ સાથે ટેલિફોનિક ચર્ચા કરીને પૂર્વ મંજૂરી જેવી વાત કરી હોવાનો દાવો પણ નિવેદનમાં કર્યો છે. ડેપ્યુટી મેયરના દીકરાએ આક્ષેપો કર્યો છે કે પાર્ટી પ્લોટની બિલકુલ બાજુમાં આવેલી કેટલીક પાકી દુકાનો અને આમલેટની લારીઓ ગેરકાયદેસર રીતે ચાલી રહી છે અને તેની પાસે કોઈ પણ પ્રકારની વહીવટી મંજૂરી નથી. રાહુલ ચૌધરીએ સ્પષ્ટ કર્યું છે કે અમે કોઈ જ ગોચરની જમીન પર દબાણ કર્યું નથી અને ભવિષ્યમાં પણ ગોચરની જમીન પર દબાણ થવું જ ન જોઈએ. જે કોઈ પણ વ્યક્તિ ગોચરની જમીન પચાવી પાડવાનો પ્રયાસ કરતા હોય તેની સામે તંત્રએ કડક કાનૂની કાર્યવાહી કરવી જોઈએ. ભાજપના જ બે મજબૂત સ્થાનિક નેતાઓ સામસામે આવી જતા આખો મામલો પક્ષના મોવડી મંડળ સુધી પહોંચે તેવી શક્યતા છે. એક તરફ ડેપ્યુટી મેયરની પ્રતિષ્ઠા દાવ પર છે તો બીજી તરફ ગામની ગોચર જમીનની રક્ષા માટે સરપંચ અડંગ દેખાઈ રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે વહીવટી તંત્ર અને ભાજપના સંગઠન આ આંતરિક વિવાદમાં આગળ શું વળાંક લે છે અને ગોચરની જમીનની તપાસ કઈ દિશામાં જાય છે.